શંકરો વંદે મહાકાલીએ આજે પ્રત્યક્ષ દર્શન આપી જડભરતનો ઉદ્ધાર કર્યો છે. જડભરતને હૃદયમાં રાખી ખોળામાં બેસાડી એક માં જનેતા પોતાના પુત્રને વહાલ કરે એવો સ્વયં માં ભગવતી વહાલ કરી જડભરતને પૂર્વ જન્મની જે ભક્તિ છે એના જ્ઞાનના પ્રભાવે સ્વીકાર્યા છે. પણ અંત સમયે સા ગતિ સા મતિ. અહીંયા કહેવાનો અર્થ એ છે કે નાનપણથી જ ભક્તિની શરૂઆત કરવી જોઈએ, પછી પાકા ઘડે કાંઠા ચડતા નથી. ઘણા એમ કે 60 વર્ષે માળાને પકડશો. એક ઋષિમુનિ તપ કરતા કરતા કહે કે ભાઈ માળા કરો, હું માળા કરું છું. છોડી દ્યો ચિતડાના ચાળા, તમને રામતરા રખવાડા. આ જીવને રામતણા રખવાડા, એને શું કરે જમડા કાળા. એટલા માટે કરો હરિની માળા. વિચાર કરો કે બિલાડીના વાલે મારે બચ્ચાને ઉગાર્યા, ઊંડા જળમાંથી ગજને ઉગાર્યો. હવે ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે, તાળીઓથી વધાવી. ઊંડા જળમાંથી વાલે ગજને ઉગાર્યો અને બિલાડી કેરા બાળા. આ જીવને રામ તણા. હવે આ સંસારના ગજેન્દ્રની કથા છે. સુખદેવજી કહે રાજન, હું તને સંસારના વિષયોમાં ફસાયેલા ગજેન્દ્રની વાત કરું છું. આ ઓલા કોઈ ગજેન્દ્રની વાત નથી, ઓલા કોઈ હાથીની વાત નથી, ઓલી કોઈ હાથણીઓની વાત નથી, ઓલા કોઈ મદનિયાની વાત નથી. આ બધા મદનિયા જ છે ને. જો આ મદનિયા છે. મગન ખાવે 25 આનંદ રામ કો 38. સાવધાન કર્યા છે મહારાજ સુખદેવજીએ પરીક્ષિતને કે રાજન, આ સંસારની જે માયા છે, આ સંસારની જે લોલુપતા છે, આ સંસારની જે મમતા છે, એ મમતા કઈ રીતે છૂટી શકે? એને છોડવા માટે શું કરવું જોઈએ? હરિનામ સંકીર્તન કરી મહારાજ પરીક્ષિતના પ્રશ્નોને આધીન બની ભગવાને કર્મની મહાનતા સમજાવવાને માટે સંસારના વિષયોમાંથી મનને વાળવા માટે આ કથા કહી છે. ઘડીકમાં સંસારના વિષયોમાંથી આપણું મન વળતું નથી અને પ્રભુમાં ભળતું નથી, એટલે ભગવાનનું નામ આપણે કરી શકતા નથી. આપણે સંસારમાં, ડોંગરેજી મહારાજ કહેતા કે આપણે સંસારમાં પણ મનમાં સંસાર ન હોવો જોઈએ. સંસારમાં રહો, આનંદ કરો, કિલોલ કરો, પણ 24 કલાક સંસારના વિષયોમાં ગૂંચવાયેલો જીવ એ ક્યારે પ્રભુને ભજશે? આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ. આમાં ક્યારે ભજશું રાધે શ્યામ? શ્વાસ છૂટશે, આ હૃદયની નાળીઓ તૂટશે, પછી પ્રાણ નહીં રહે તનમાં. માટે તું રંગાઈ જાને, રંગમાં દેવાયત રંગાઈ જાને, રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણાએ રંગમાં. તું રંગાઈ જાને, રંગમાં રંગમાં ભણ્યા રંગાઈ જાને, રંગમાં તું રંગાઈ જા. હવે 60 વર્ષે રંગમાં, 70 વર્ષે રંગમાં, 80 વર્ષે રંગમાં,
ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ઘડીકમાં મોહ માયા મમતા છૂટતા નથી. સુખદેવજી મહારાજ કહે છે ત્રિકૂટ નામનો એક પર્વત છે મારી બહેનો. આ પર્વતનું નામ છે ત્રિકૂટ નામનો પર્વત. એ રાજન સાંભળો, રાજન સાવધાન બનો. બી એલર્ટ. નાઉ સાયલન્સ પ્લીઝ. સાવધાન બનો, સાવધાન બનો. ત્રિકૂટ નામનો પર્વત છે, એમાં એક મદ ઝરતો હાથી રહે છે. મદ ઝરતો એટલે કાંધેથી મદ ઝરે છે. આવો ભયંકર વિશાળ હાથી. હાથી તો બધાએ જોયો છે ને. સંસારમાં રાજકોટમાં ઘણા હાથી છે. હે, એ કાળી બોલેરો લઈને નીકળે ને તો એમ થાય કે હું કરશે. વિષય અને વિકારોથી ભરપૂર અભાગ્યો જીવ દેહનું સાધન કરી શકતો નથી. એ મદ જરતો હાથી રહે છે. એ હાથીને અભિમાન છે, આઈ એમ સમથિંગ, આઈ એમ સમથિંગ બટ નથી. રાજા રાવણને અભિમાન હતું ને. કંસ જેવા કંસને અભિમાન હતું. વિચાર કરો કે રાજા રાવણ જેવા હલ્યા ગયા, એવા લંકાના સરદાર કુએ પર આસન જોગીના, જેને માથે સમર્થ સદગુરુ ધારણ કર્યા છે. અમારો સત્તાર એમ કહે કે હું તો આ ચાલી ભરવાને પાણી સાહેબ મને બોલાવે સદગુરુ. કારણ જે યુવાની છે બહેનો, પછી વાસી ફૂલ છે ને ભગવાન નો સ્વીકારે. આ દેહ ગઈઢો થઈ જાય ને પછી ભગવાનને ન એ સ્વીકારવાની ઈચ્છા થાય. દીકરો કે દીકરી યુવાન હોય અને ભક્તિ કરે. મીરાબા યુવાન હતા અને ભક્તિ કરી. ગંગા સતી યુવાન હતા અને ભક્તિ કરી. પાનબા યુવાન હતા અને ભક્તિ કરી. પછી ગઢપણમાં આપણું આ પુષ્પ દેહ રૂપી ફૂલ છે ને એ કરમાઈ જાય છે. ભગવાનને ફૂલ ચડાવવું હોય ને તો તાજું ફૂલ ચડાવાય. કરમાઈ ગયેલું ફૂલ ભગવાનને ન ગમે, ન ચડાવાય. એટલે ભક્તિ બચપણથી. ધ્રુવજી નાના હતા, ભક્તિ કરી. પ્રહલાદ નાના હતા, ભક્તિ કરી. શ્રવણ નાના હતા, માતા પિતાની સેવા કરી. શ્રવણ જેવા દીકરા તો ભાગ્યશાળી માવતરને મળે. નકર અત્યારે તો દી હાથમાં દાબ મારે એવા મળે. પછી માવતરને એમ થાય કે આને ઘોડિયામાંથી ઘા કરી દીધો હોત તો સારું હતું. આવા દિવસો તો અમારે ન જોવા પડે. એક બાપાને હાથ દીકરા હતા, તોય માથે લઈને ફરે ભીખાભાઈ. હાથ દીકરા વેવાઈની ઘરે આંટો દેવા ગયા અને રોંઢા ટાઈમે ભાગ્યા. એના વેવાઈ કે ભલા માણસ આજનો દાડો રોકાઈ જાઉં. આવી ફર્સ્ટ ક્લાસ માગસર મહિનાની ઠંડી પડે છે, સાંજે સગડીએ તાપશું, સત્સંગ કરશું, તમે ને તમારા વેવાણને આપણે બધાય બેસું. અને આવી ચિંતા શું છે, રોકાઈ જાવ. કે નાના મારે હજી ઢોરને નીણ પૂરો કોણ કરે ને, વાડીની આ જવાબદારી, ખેતરની આ જવાબદારી. સામે વારો વેવાય કે વેવાય મારે તો આ એક છે તોય ઉપાધિ નથી કરતો. તમને ઠાકરે તો હાથ દીકરા છે આપ્યા છે, હુકમ માથે લઈને ફરો છો. ઓલા વેવાએ નિહાકો નાખીને એટલું કીધું કે કોક એક હારો દીકરો દે ને તો હાથે ગુડી દેવા છે, મફતમાં દઈ દેવા છે. એકે હજારા બાકર બચ્ચા લાખ, પણ લાખે બિચારા સિંહણ બચ્ચું એક, એ તો એકે હજારા. એ ગજેન્દ્ર છે, હાથી છે, એની પત્નીઓ ઘણી છે, એક કરતા વધારે. આપણા હિન્દુઓમાં તો એવી પ્રણાલી છે કે એક જ પત્ની ધારણ કરવાની. અમુક જ્ઞાતિમાં ને બીજા એ લોકોમાં દ્વિપત્ની હોય, એ લોકો બબે પત્નીઓ ધારણ કરે. પણ હિન્દુ સંસ્કૃતિમાં એક પત્ની, એક પતિવ્રતા ધર્મ, એક પત્નીવ્રતા ધર્મ, એ આપણા રામ અને કૃષ્ણની આપણી પરંપરા છે.
હાથીને હજારો હાથણીઓ છે, એક નહીં, એટલા છોકરા છે. હાથીની ઘરવાળી હોય એને શું કહેવાય બેનો? શું કહેવાય? હાથીની ઘરવાળી હોય હાથણી. સારું, એને તાલીઓથી વધાવી લ્યો આ દેશની હાથણી. પછી એ હાથી અને હાથણીના છોકરા હોય એને શું કહેવાય? મદનિયા. વાહ, આપણે હશે ને મદનિયા. તો આપણે છોકરા કહી, આપણે દીકરા કહી, પણ હાથીની કથા છે તો આ હાથી અને હાથણી ને મદનિયા આ સંસારની જ કથા છે, આ હાથીની કથા નથી. પણ હાથીનું તો રૂપક દૃષ્ટાંત આપ્યું છે. સતનારાયણની કથામાં આપણે એમ કહી કે કઠિયારો નીકળો માથે લાકડાનો ભારો લઈ. ઈ કઠિયારાએ લાકડાનો ભારો ડેલાની બહાર મૂક્યો, બ્રાહ્મણના આંગણે આવ્યો, કથા સાંભળી. ઈ કઠિયારાની કથા રૂપક છે. કઠિયારાની માથે ભારો હતો પણ લાકડાનો નહીં. એ ડેલાની બહાર મૂકવાની શું કામ સંતોએ વાત કરી? એટલા માટે કરી કે આપણી ઉપર એ ભારા હોય એ લાકડાના નહીં, ચિંતા, આધિ, વ્યાધિ, ઉપાધિ, એ બધાય ભારા ડેલાની બહાર મૂકીને કથામાં આવવું જોઈએ. એ ભારા જો ભેગા આવી જાય ને તો આપણું મન કથામાં લાગે નહીં. હેતુ આ છે. આ બધી કથાઓ રૂપક છે. બરોબર વૈશાખનો બપોર સાહેબ, આ મુઠ્ઠી ભરીને ઝાર નાખો ને ધરતીની માથે તો ધાણી ફૂટી જાય. અને એટલી બધી ગરમી પડી આ વખતે, ખબર છે ને, ગરમી આપણાથી સહન નહોતી થતી. એટલી ગરમી પડી કે હાથી અકળાયો, આ સંસારનો ગજેન્દ્ર અકળાયો. એસી માંડો ફિટ કરવા ચારે બાજુ, ગાડીમાં ઘરે 10 એસી માંડો લગાડવા. પણ એસી છે એ જીવ માટે યોગ્ય નથી. તમે ટાઈટ, તડકો, દુઃખ આ બધું સહન કરો ને તો તમારું શરીર મજબૂત બને. બાકી એસીમાં ગોઠવાઈ ગયા એટલે ભયંકરમાં ભયંકર એસીથી ડાયાબિટીસ જેવો રોગ થાય છે. પણ હવે જેટલી સુખ સુવિધા, જેટલી ફેસિલિટી વધે છે એટલું જ શરીરને નુકસાન છે. આપણા ગઈઢિયાઓ જુઓ, 100 વર્ષ સુધી જીવતા, એ રફ એન્ડ ડફ જીવતા. ફેસિલિટીમાં નહીં, તમે જેટલી સાદગીમાં જીવો, તમે જેમ ઢેફા ભાંગો, જેમ લીમડા નીચે ખાટલો નાખીને હુઈ જાઓ, દેશી રોટલા, ચૂલાની રસોઈ, આ બધું ક્યાં ગયું? એ નથી. એટલે આપણે શરીરમાં તકલીફો ઊભી થઈ છે. સાદું જીવો, સંયમથી જીવો, એની એક મજા છે. તમારો આહાર અને વિહાર ચોખ્ખો રહે તો તમારી આયુષ્ય વધે. બીજું કે વિહારની અંદર ન જોઈતો સમય આપણે બગાડીએ છીએ. ઘણા 3 કલાક મોબાઈલમાં બગાડે છે. 3 કલાક દેવ પૂજા માટે બગાડે તો મોબાઈલ જોવો, એમાં ના નથી, પણ અડધી પોણી કલાક પછી મોબાઈલને નિર્દોષ છોડી દેવાય કે ભાઈ તારો નિર્દોષ છુટકારો, જા, મારા હાથમાંથી છૂટી જા. પણ કહેવાનું શ્રી છે કે અહીંયા તો સંસારનું ગજેન્દ્રની કથા છે. એ હાથી અકળાયો, એ હાથીને અભિમાન છે. સંસારમાં મનુષ્યને કઈ ને કઈ પ્રકારના અભિમાન હોય. એક પ્રકારનું અભિમાન સંસારમાં નથી. કોઈને સત્તાનું અભિમાન, કોઈને સારી ગાદી મળી જાય, કોઈને સત્તા મળી જાય તો એને સત્તાનું અભિમાન. ગામનો સરપંચ હોય તો જાયલો ન જલાય. 5 વર્ષનો પ્રધાન હોય, ખાલી છે તો 5 જ વર્ષ માટે, એ 5 વર્ષનો પ્રધાન જાયલો ન જલાય. તમે વિચાર તો કરો કે 14 વર્ષનું જેને રાજ્ય મળ્યું સાહેબ, મારા ભરતજીને, રામ જ્યારે વનવાસ ગયા, પ્રભુ કરી કૃપા પાવની દીની, સાદર ભરત શીશ ધરી લીધી. ભરત મિલાપ, ભરત જ્યારે સેના એમને સંગે બધાને લઈ અને જંગલમાં જ્યારે રામને મળવા ગયા, ત્યારે રામે કીધું કે તું મારો ભાઈ છે, આ દુનિયામાં ભાઈ નથી તો કાંઈ નથી. હે ભરત,
તું રાજગાદીએ બેસ. ભરત કહે, ભાઈ હું 14 વર્ષનું ભલે મને રાજ્ય મળ્યું છે, પણ ભગવાન પ્રભુ મારા રામ મને એનો અહંકાર નથી. તો રામ કહે કે મારી આજ્ઞાથી તું 14 વર્ષનું રાજ્ય ભોગવ. એક આંખના પલકારે હમણાં 14 વર્ષ જતા રહેશે, પણ છતાં પણ જંગલમાં જ્યારે બંને ભાઈઓ મળ્યા છે, ભેટી પડ્યા છે, લક્ષ્મણને તો શંકા હતી કે ભરત કદાચ બાજવા આવે છે, ચતુરંગી સેના લઈ ઝઘડો કરવા આવે છે. પણ ભરત જેવો ભાઈ તો ભાગ્યશાળી ભાઈને મળે, બધાને નથી મળતો. ભગવાને કહ્યું કે મારી ચરણ પાદુકાઓ છે, આ મારી પાદુકા છે, આ ચરણ પાદુકા હું તને આપું છું. જા ભાઈ, આ મારી પાદુકા રાજ સિંહાસન ઉપર રાખી અને તું 14 વર્ષ સુધી રાજ્યને ભોગ. અને ભગવાને જેવી એને પાદુકા આપી અને ભરતે પાદુકા પોતાના શિર ઉપર ધારણ કરી લીધી. પ્રભુ કરી કૃપા પાવની દીની, સાદર ભરત શીશ ધરી લીધી. આટલો વિવેક હતો, ભાઈ ભાઈમાં આટલો પ્રેમ હતો. અત્યારે ભાઈ ભાઈ એકબીજાને મારી નાખે છે, આવડી કેવી જમીન હાટુથી, આટલા કેટલી સંપત્તિ માટેથી. વિચાર કરો, ભગવાનને ક્યારે હસવું આવે છે? ભગવાનને ક્યારેક આવું હસવું આવે છે? ભગવાન ક્યારે હસે છે? વિનોબા ભાવે કહેતા હતા, તમે એના પુસ્તકોને ભણ્યા છે. વિનોબા ભાવે એવું કહેતા હતા કે એક જ સગી જનેતાના 2 દીકરા હોય, એક જ મગની 2 ફાડ હોય, અને એક ભાઈ બીજા ભાઈને મારી નાખવા માટે તૈયાર થઈ જાય, એના ઉપર વાર કરે, ઝઘડો કરે, ત્યારે ભગવાનને હસવું આવે છે કે આ જુઓ લીલા પ્રભુ, કે હગી માના 2 ભાઈ એકબીજા સામે લાકડીઓ તલવારો ઉપાડી લે, એ આપણા જીવનનું દુર્ભાગ્ય છે. આ ન થવું જોઈએ, આ રાષ્ટ્રમાં, ભારત વર્ષમાં ન બનવું જોઈએ. બીજું હસવું ભગવાનને ક્યારે આવે છે? કે જ્યારે કોઈ માણસની ઉપરથી ચિઠ્ઠી ફાટી ગઈ હોય, ભગવાનને એ માણસને લઈ લેવો હોય, ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, તેદી વેળા થશે તારે જવાની, પછી એમાં આપણા કોઈ તોફાન ના હાલે. અને એ ચિઠ્ઠી ફાટી ગઈ હોય, તમે વોકાર્ડ હોસ્પિટલમાં લઈ જાઓ કે ખ્યાતિમાં લઈ જાઓ, ખ્યાતિનું સાંભળ્યું ને હમણાં, ખ્યાતિ હોસ્પિટલમાં લઈ જાઓ કે સિવિલમાં લઈ જાઓ, તાત્કાલિક, હા એ પછી સમજાવશે, કે ત્યાં લઈ જાઓ અને ડૉક્ટર આમ નાડ તપાસે. ડૉક્ટર પાસે જાઓ ને એટલે ડૉક્ટરે નાટકિયા જોવે, આમ નાટક કરે, નાડ તપાસે, ઓલું થેટસ્કોપ અહીં લગાડે ને વળી અહીં લગાડે ને અહીં લગાડે, આમ નાડ જુએ. પછી ડૉક્ટર શું કહે ખબર છે? મેં ઇસે અચ્છા કર દૂંગા, હું આને હાજો કરી દઈશ. અરે ડૉક્ટર, તારી શું તાકાત છે કે તું આને સાજો કરી દે? ભગવાનને એને લઈ લેવો છે, ભગવાનને જેને લઈ લેવો છે એને ડૉક્ટર સાજો ન કરી શકે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. છતાં પણ ડૉક્ટર એમ કહે કે હું આને હાજો કરી દઈશ, તો અહીંયા ભગવાનને વિચાર આવે કે ડૉક્ટર તું ગલત ફહેમીમાં છો, આની ચિઠ્ઠી મેં ફાડી નાખી છે, મારી સાઈડ તું કાપી શકે એમ નથી. એટલે ડૉક્ટરો એમ કહે કે આમાં સહી કરો, ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે અને જે કંઈ બને એના જવાબદાર તમે. રામ રમી જાય તો અમારી કોઈ જવાબદારી સાહેબ નથી. ડૉક્ટર આવી સહી લઈ લે છે. ડૉક્ટર એ છે જરૂરી છે, પણ ભગવાન જેને લઈ લેવા ચાહે છે એને દુનિયાનો કોઈ ડૉક્ટર બચાવી શકતો નથી. આ સમયે સત્તાનું અભિમાન, કોઈને રૂપનું અભિમાન, ભગવાને કોકને રૂપ સારું દીધું હોય ને તો અરીસા સામેથી છેટા જ ન હટે. સવારમાં ભલે ઠંડી હોય તો અરીસાને ઘડીકમાં નિર્દોષ ન છોડે. અમુક સમયે અરીસાને મૂકી દેવાય પછી કે જા તને છોડ્યો. જો અરીસા ઉપર માખી બેઠી હોય કે માખો બેઠો હોય, એ આપણે જાણવું હોય તો શું કરવું? આપણને કેમ ખબર પડે કે આ મેલ છે કે ફિમેલ છે? એની ખાતરી શું, કઈ રીતે ખબર પડે? માખીઓ ઉડી આવે અને અરીસા ઉપર બેસે, અરીસા ઉપર આમ બેહીન તરત ઉડી જાય ને એ માખો, 5 કલાક સુધી અરીસા ઉપર બેઠી રહે એ માખી.
અરીસા ઉપર બેહીન તરત ઉડી જાય ને સમજવાનું કે આ માખો છે, અને એમને બેઠી રહીએ 2 કલાક 2.5 કલાક 3 કલાક, એ માખી હોય. હે અહીંયા હા એ છે, તાલીઓથી વધાવેલો. અહીંયા અભિમાન જીવને એટલું બધું છે, અને ગરમીમાં હાથી બધી હાથણીઓને બોલાવે છે કે હાથણીઓ હાલો, આ બાજુમાં સરોવર છે, એના મદનિયાને બોલાવ્યા, છોકરાઓને ભેગા લીધા, હાલો આપણે અહીં નાવા જાય. આપણે બધા સમુદ્રમાં પડીએ, જલ વિહાર કરીએ. અત્યારે ઓલા સ્વિમિંગ પુલમાં જાય છે ને બધા, હે ગજેન્દ્ર ને હાથણીઓ મદનિયા સ્વિમિંગ પુલમાં નાય છે ને, એમ હાથી નાવા ગયો. અને સરોવરનું જલ એટલું બધું ઊંડું, અને એની અંદર એક ઝુંડ રહે, એ ઝુંડને મગર કહેવાય. મગર તો બધાએ જોઈ છે ને, એ મગર અંદર રહે, અને પેલા હાથી પડ્યો અંદર છલાંગ મારીને, અને એની હાથણીઓને ઈશારો કરો, કમ હિયર કમ હિયર કમ હિયર. તા તો હાથણીઓ બધી છલાંગ મારી અને હાથણીઓ અંદર પડી. હાથી પોતાની સૂંઢમાં પાણી ભરી અને હાથણીઓ ઉપર ઉછાળે છે. હાથણીઓને એમ થયું લાવને હું મારા પતિને નવરાવું, એટલે હાથણીઓ પોતાની સૂંઢમાં પાણી ભરી હાથી ઉપર ઉછાળે છે. માતાને પિતાને કિલોલ કરતા જોયા તો ઓલા મદનિયાઓને એમ થયું કે અમે આમાં ઠેકડો મારી, અમે સ્વિમિંગ પુલમાં નાહી. એટલે ઓલા મદનિયા બધા ચીચિયારીઓ કરતા, હું ડૂચી કરતા કરતા અંદર છલાંગ લગાવી. હવે હજારો હાથણીઓનો એક જ પતિ, કેટલી પત્નીઓ, એનો એક જ પતિ. હાથીને એમ હતું કે મારી સામે દુનિયામાં કોણ આંખ ઉઠાવીને જોઈ શકે છે, કેની માએ હવા શેર હૂંઠ ખાધી છે. આગળ હૂંઠ ખાતા ખબર છે, એટલે તો કે છે કે હૂંઠના, કેની માએ હવા શેર હૂંઠ ખાધી છે. આ શિયાળો છે ને તો આમાં હૂંઠ દાદાને ઓલી પડીકી બનાવીને આપીશું, હા એને સૂંઘવાની. આગળ બાળકને શરદી મટાડવી હોય ને તો આપણે ઓલા અજમા કેવું કહ્યું ને પોટલી બનાવીને બાંધતા, કોઈ ભરણી કેવું થઈ જાય તો ડોકે, એને સૂંઘવાની. તો હાથી વિચાર કરે છે કે કેની તાકાત છે કે મને હરાવી શકે, મારી સામે કોણ આંખ ઉઠાવીને જોઈ શકે, દુનિયામાં તોડી નાખું, બ્રહ્માંડ હચમચાવી નાખું, મારી નાખું, વીખી નાખું, આમ કરી નાખું. માણસને એમ છે કે હું આગ લગાવી જાણું છું. અભિમાની માણસ હોય ને તો એને એમ થાય કે હું દુનિયાને હરગાવી દઉં, પણ એને એમ કહેવાય કે ડૂટીને ફરતી હિંગ લગાડીને તું હુઈ જા. હું આગ લગાવી જાણું છું, હું બાગ ખીલાવી જાણું છું. માણસને અભિમાન એટલું છે કે હું આગ લગાવી જાણું છું, હું બાગ ખીલાવી જાણું છું. તા તો કાળે આવીને એવું કહ્યું. એ જીવ એમ પણ કહેતો હતો કે આગ લગાવી જાણું છું, બાગ ખીલાવી જાણું છું, અને ભર નિંદરમાં સૂતેલો આ સમાજ જગાવી જાણું છું. તા તો કાળે આવીને હળવેકથી કહ્યું કે ધીરો થા દીકરા, ધીરો થા, હું ભસ્મ બનાવી જાણું છું. કાળે આવીને કહ્યું કે હું ભસ્મ બનાવી જાણું છું. એક સેકન્ડમાં તારું અભિમાન ઉતરી જાય, કૂપનમાંથી નામ નીકળી જાય, નામ કમી. આવું હાથીને અભિમાન, મદનિયા હાથણીઓ ઠેકડા ઠેકડે થયા છે. અને ઓલા ઝુંડે બરોબર સમય જોયો, અને પાણીના પ્રવાહમાંથી સડરાટ કરતી મગર આવી અને હાથીનો પગ પકડી લીધો. હાથી કોશિશ કરે છે કે મારો પગ મૂકી દે તો હારો, પણ મગર જેના પગ પકડે ને એના પગ હજી સુધી મૂક્યા નથી. ઘણાયના પગ પકડાઈ ગયા છે. બિચારા અમને કે કદા પગ છોડાવો, પગને હાચવવા પડે. ભગવાને આ પગ આપ્યા છે, આ પગથી ચાલી અને તીર્થયાત્રા કરવી છે. ભગવાને કાન આપ્યા છે, આ કાનથી હરિના નામનું સ્મરણ કરવું જોઈએ. ભગવાને હાથ આપ્યા છે, આ હાથથી હરિનામના સંકીર્તન. હજારો ગજેન્દ્રો રાજકોટમાં છૂટવાની કોશિશ કરે છે. હજારો ગજેન્દ્રો ગામડે ગામડે
કોશિશ કરે છે, એ પણ ગજેન્દ્રો ચૂસાઈ ગયા છે. હજી સુધી મગરોએ પગ મૂક્યા નથી, ખાવા દાન રહ્યું નથી, ભીખ માગે એવી પોઝિશન થઈ ગઈ. આ દેશની મગરો શાંત બને, દેશની મગરો હરિ નામનું સંકીર્તન કરે, દેશની મગરો વિવેક બુદ્ધિની બને, એવી તમન્ના ઠાકોરજી પાસે થઈ શકે. આ સમયે ગજેન્દ્રનો પગ પકડ્યો છે. હવે હાથીનું જોર પાણીમાં હાલે, જાજન જામે બસે તામે હોશિયાર. ઇનોઈ હાથી, ઇનોઈ ગજેન્દ્ર જો ધરતીની માથે હોય ને તો વડલા જેવું ઝાડવું હૂંઢથી ઉપાડી અને ઉખેડી નાખે. પણ હાથીનું જોર છે ને એ પાણીમાં ન ચાલે. જાજન જામે બસે તામે હોશિયાર. પાણીની અંદર આ મુદ્રા છે ને, આને શું બન્યું કહેવાય? માછલું. પાણી મેં મીન પ્યાસી. મીરાબાઈ કહેતા હતા कि मन की बात मेरे मन से ना निकली, ऐसे तड़पूं के जैसे जलबीन मछली. જેમ જળ વગરની માછલી તડપે એમ કૃષ્ણ વગરની ગોપીઓ તડપે છે. એ માછલું હોય નદીમાં ગમે એવું પૂર આવ્યું હોય ને તો એ માછલું હામા પૂરે ઠેકડા મારતો જાતો. નદીના હામા પૂરે જાય પણ હાથીનું કાંઈ પાણીમાં આવે. ઓલું ઝુંડ એ મગર ધીરે 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 અંદર ખેંચે છે પાણીમાં. અહીંયા ડોક સુધી પાણી આવી ગયું. હાથીને અભિમાન હતું ને કે મારી આટલી ઘરવાળી મને બચાવશે. કોઈનું નથી. સમજી તો ગયા છે આપણે, પણ સમજવાય છતાંય બધું જાણવા છતાં મેલાતી નથી માયા. હાથીને એમ થયું કે મારી ઘરવાળી તો મને બચાવે ને, દુનિયામાં બીજું કોઈ ન બચાવે પણ ઘરવાળી તો બચાવે ને. એ પ્રાણથી પ્યારી હોય ને એના ઘરવાળાને, એ જ્યારે એની નનામી નીકળે ને, એનું નામ નથી, ત્યારે એ પછી અડધેથી પાછી વળી જાય. એ ઠેઠ સુધી વડાવવા જાતી નથી. હાથીએ કીધું કે હાથણીઓ મને બચાવો, હમણાં હું મરી જાય, હવે મારું ડોકું જ બાકી રહેશે. હાથણીઓએ વિચાર કર્યો કે હવે કોઈ પણ સંજોગોમાં આને બચાવી શકાય એવી શક્યતા નથી. એના કરતાં આનો આ હાડલે બીજો, અમુક તો એકનો એક હાડલે કોણ જાણે કેટલા ભાવ કરે છે જેની કોઈ દુનિયામાં સીમા નથી. હાથણીઓએ વિચાર કર્યો કે હવે આ તો ગયું, હમણાં શેથાનો સિંદૂર ભૂસાઈ જશે. અને હાથી જીવતો હતો ને ત્યાં એડવાન્સમાં ઓલી બંગડીઓ પહેરી હતી ને, હાથી જોવે એમ ભટકાડીને ચૂડી તોડી નાખી. આ સંસારની માયા, આ સ્વાર્થની બાજી. હાથણીઓ કહે અમારું કામ નથી, તમારા હાટુથી જીવ અમારે ગુમાવવાનો થતો નથી. હાથણીઓ પણ બચાવવા ન આવી સાહેબ. એટલે હાથીને એના દીકરા ઉપર તો ભરોસો હોય ને. આ ઘટપણની લાકડી છે ને, આપણે છોકરાઓને ઉછેરી પાણા એટલા પીર કરી અને બાળકોને ઉછેરીને મોટા કરીએ, અને ઈનો એ બાળકો એમ કહી દે જાઓ નીકળો ઘરની બહાર, જાઓ વૃદ્ધાશ્રમમાં. સદભાવના ત્યારે જ છે. એવી સદભાવનાની જરૂર નથી. વૃદ્ધાશ્રમની આ દેશને જરૂર નથી. આ તો બધું પૈસા કમાવાના ધંધા દુનિયામાં ઉપાડ્યા છે. વૃદ્ધાશ્રમ આ દેશમાં હોય, ભારત દેશમાં. જે દેશમાં રામ અને કૃષ્ણ બન્યા છે એ દેશમાં એક દીકરો મા બાપને ન સાચવી શકે. ધિક્કાર છે એવા પુત્રનો, ધિક્કાર છે એવા દીકરાને કે માતા ને પિતાને. જ્યારે મા બાપને દીકરો મૂકવા જાય છે ને વૃદ્ધાશ્રમમાં, ત્યારે એ મા બાપે કદાચ વિચાર કરતા હશે કે ક્યાં પાપ કર્યા હશે, આવા અમે અકર્મો ક્યાં કર્યા હશે. અરે મા બાપને દીકરાની હૂંફની જરૂર છે. મા બાપને પોતાના સંતાનોની ફૂલડાઓની જરૂર છે. કે જ્યારે ઘટપણમાં શરીર હાથ નથી રહેતું, ઘટપણમાં ઊભું નથી થવાતું, ઘટપણમાં ગોવિંદ નથી ગવાતા, ત્યારે એ મા બાપને એટલી તો ઈચ્છા હોય
કે કદાચ મારો દીકરો મારી સેવા કરે. એક વૃદ્ધને એનો દીકરો મૂકવા ગયો તો વૃદ્ધ એ વૃદ્ધાશ્રમમાં સુરદાસ હતા, આમ હાથ ફેરવે જગ્યા ઉપર, આમાં આમ આમ ગોતે. દીકરાએ કીધું કે બાપુજી અહીંયા શું ગોતો છો? કે હું એ ગોતું છું કે હું મારા બાપને મૂકી ગયો તો એ જગ્યા ક્યાં છે? જો આપણે આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તો સમજી લો કે એ દીકરા નહીં, પાછો એનો દીકરો એ વૃદ્ધાશ્રમમાં મૂકે. આપણે કોઈનું સુખ દુઃખ પૂછ્યું હોય તો બીજા આપણું સુખ દુઃખ પૂછે. કદી આપણે કોઈનું સુખ દુઃખ ન પૂછ્યું હોય તો આપણું સુખ દુઃખ કોણ પૂછે આ દુનિયામાં? આજે એ મદનિયા હતા ને, એ મદનિયાને હાથીએ કીધું કે છોકરાઓ મને બચાવો, છોકરાઓ મને બચાવો. એ મદનિયાએ ચીચિયારીઓ કરતા કરતા બહાર નીકળી ગયા કે બાપુજી આઈ એમ વેરી સોરી, એ કામ અમારાથી નહીં થાય. અમારે જીવવું છે, અમારે બાલ બચ્ચા છે, અમારે છોકરાઓને મોટા કરવા છે, અમારે ઘણી જવાબદારી છે. તમને બચાવવા આવીને અમે કાંઈક ઝપટમાં આવી જાય તો? એટલે છોકરાઓ પણ એને બચાવતા નથી. ઘરવાળીએ ન બચાવ્યો હાથીને. ભોપાલી રાગ છે, સોરી ભોપાલી નહીં, કલાવતી રાગ છે સાહેબ. રાગનું નામ છે કલાવતી, લીલાવતી નહીં, કલાવતી. હાથીની સૂંઢ હવે જવું બહાર રહી છે. કાન ડૂબી ગયા, હાથ ડૂબી ગયા, આંખો ડૂબવાની તૈયારી. એ સરોવરમાં એક તણાતું કમળનું ફૂલ આવ્યું. એ કમળનું ફૂલ જ્યાં સૂંઢમાં હાથીએ લીધું અને હાથીને હવે સમજાણું કે ગોવિંદ સિવાય દુનિયામાં કોઈ મારું છે નહીં. હાથીને સમજાઈ ગયું કે આ દુનિયામાં દિલ દેવા જેવો કાળિયો ઠાકર છે, મારો કૃષ્ણ છે, મારો રામ છે. આ દુનિયામાં કોઈ દિલ દેવા જેવું નથી. બધાને સ્વાર્થની બાજી છે. પછી ભાઈ હોય તોય ભલે, પતિ હોય તોય ભલે, પત્ની હોય તોય ભલે, બધા પોતાના સ્વાર્થમાં રાચે છે. કોઈ ભાઈને ભોળી બેનડી મળી હોય તો ભાઈ એને ફોન કરીને ઇમોશનલ બ્લેકમેલિંગ કરતો હોય કે બેન હમણાં 2-5 લાખ મને કરી દેજે ને, હમણાં હું સટ્ટો રમી ગયો છું. પણ ભોળી બેનડી બિચારી દુઃખ સહન કરીને વિચાર તો કરો આ કલયુગ કે બેનુના ઘરેણા અભાગ્યાવે લઈ લઈને વેચી નાખ્યા છે. સગા ભાઈએ પોતાની બેનુના ઘરેણા લઈ લઈને વેચી નાખ્યા, કારણ કે કુમાર્ગે. એટલા માટે કહેવું પડે કે ન જાવું કુમાર્ગે કદાપી. એ ન જાવું કુમાર્ગે કદાપી. એ વિચારીને પગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. કમળનું પુષ્પ તણાતું આવ્યું હે રાજન, અને હાથીએ પોતાની શુંઢમાં એ પુષ્પને ધારણ કર્યું. અને જગત મંદિરમાં એ હાથીએ પુકાર પોતાનો પહોંચાડવા માટે અરજ કરી. હે કનૈયા, હે ગોવિંદ, અબ તો જીવન હારે. હે ગોવિંદ, હે ગોપાલ, अब तो जीवन हार. हे गोविंद, हे गोपाल, अब तो जीवन है हजार. हे गोविंद, हे गोपाल, अब तो जीवन हारे. हे गोविंद, हे गोपाल, अब तो जीवन हार. नीरपी बन हेतु गयो सिंधु के किनारे. नीरपी बन हेतु गयो सिंधु के किनारे.
બીચ બચત ગ્રાહ ચરણ લઈ પછારે નીર બીચ બચત ગ્રાહ ચરણ લઈ હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર 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 હે ગોવિંદ રાખો લાજ શરણ હે તુમારે હે ગોવિંદ રાખો લાજ શરણ હે તિહારે इसलिए हे भगवान आप हमें बचा लीजिए आरती उतारूं तो राधा जी ना श्याम એ આરતી ઉતારો તો રાધાજીના શ્યામની રાધાજીના શ્યામની ને સીતાજીના રામની રાધાજીના શ્યામની ને સીતાજીના રામની આરતી ઉતારું તો રાધાજીના શ્યામની એ આરતી ઉતારો તો રાધાજીના શ્યામની હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે આથી એ પોતાની શુંડમાં ફૂલ લઈ અને ભગવાનને પુકાર કર્યો હા કહેતા વૈકુંઠ વસે જુઓ હાથી ભગવાનને એટલું જ બોલવું છે કે મારો હાથી મને બોલાવે છે હા નથી શબ્દ તો માત્ર બે જ છે સત્યભામા રૂક્ષ્મણી મિત્રવિંદા લક્ષ્મણા રૂક્ષ્મણી આવી અષ્ટપટ રાણીઓ તો ભગવાનને ચમર ઢોળે છે આ હાથીનો અરજનો સૂર ગયો જગત મંદિરમાં એક જ મંદિર વિશ્વમાં એવું છે કે જેને આપણે જગત મંદિર કહેવાય દ્વારકા નગરી આપણે હમણાં કીધું ને શારદાબેન કે અમે તો હરિદ્વારે જ આવ્યા અહીંયા જ આવ્યા અયોધ્યા બાકી હતી તો ન્યાય જ આવ્યા પણ જગત મંદિરમાં ભગવાનને અરજ એવી કરી કે મહિને 2 મહિને 4 મહિને 6 મહિને વર્ષે 2 વર્ષે 5 વર્ષે 25 વર્ષે 100 વર્ષે કાળિયો ઠાકર દયા કરે અને તમે ને હું બધા જીવતા હશું તો હવે કથા લઈને જગત મંદિરમાં જશું હરી ઈચ્છા બળવાન તો જગત મંદિરમાં કાળિયા ઠાકર વિશ્વના લાડીલાની કથા અમે તો દર હોળી ઉપર હોળીનો જ્યારે ફૂલડોળનો ઉત્સવ હોય ને તો ગયા વર્ષે હતા દર વર્ષે ત્યાં ભાગવત કથાને વાંચીએ છીએ હૈયે હૈયું દળાતું હોય એટલી તો ગોપીઓ એટલી ગોવાલણું એટલી આહિર રાણીઓ એટલા બધા માલધારીઓ અને એટલી બધી આ જગતની ગોપીઓ આવે છે કે જેની કોઈ સીમા નથી એવડી ભક્તિ પ્રદાન થાય છે જગત મંદિરમાં ભગવાને હાથીનો સૂર સાંભળ્યો આ કહેતા વૈકુંઠ વસે અને થી કેતા ગજરાજ સત્યભામાને ધક્કો માર્યો રૂક્ષ્મણીને ધક્કો માર્યો જેમ સુદામા આંગણે આવ્યા ભગવાન ઘેલા બની ગયા હતા એમ હાથીને બચાવવા માટે અષ્ટપટ રાણીઓને ધક્કા મારી અને ભગવાન ત્યાંથી ગરુડ પર સવાર થયા ગરુડ પર સવાર થઈ અને માત્ર એક આંખના પલકારામાં ભગવાન હાથીને બચાવવા માટે એ સરોવરના ત્રિકુટ પર્વતના નિશ્રામાં ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર ફરતું હતું એ સુદર્શન ચક્ર ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને એ સુદર્શન ચક્ર એ સરોવરમાં મૂક્યું
એ સુદર્શન ચક્ર ફરતું ફરતું પેલી જે મગર ઝુંડ હતું એને જે હાથીનો પગ પકડ્યો તો એને ચીરી નાખ્યું, એકના બે ભાગ કરી નાખ્યો અને હાથી થયો. અને હાથી આજ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપના દર્શન કરે છે. ભગવાનના શ્રી ચરણોમાં આવીને કહે છે કે પ્રભુ, વિષય અને વાસનાઓથી ઘેરાયેલો હું હાથી, હું ગજેન્દ્ર ભગવાન તમને ઓળખી ન શક્યો અને આ અંધારામાં એવો ગૂંચવાઈ ગયો, અભિમાનમાં એવો ગૂંચવાઈ ગયો. ક્રોધથી માણસનું પતન થાય, વિષયોથી માણસોનું પતન થાય. ભગવાને વિષય આપ્યા છે, વિકારો આપ્યા છે, બધી ભગવાનની દેન છે, પણ એમાંથી આપણે બ્રહ્મચર્યનું બીજ ખીલવવાનું છે. શરીરમાં જે કંઈ ભગવાને આપ્યું છે બધું જ જરૂરી છે. આમાંથી એક વસ્તુ શરીરમાં ન હોય તો ન ચાલે, પણ એનો વિવેકથી ઉપયોગ કરવાની આ કથા છે. એટલા માટે આ કથાને આપણે વંદન અને ચંદન કરીએ અને દેવો અને દાનવોની એક અહીંયા સંક્ષિપ્તમાં કથા બતાવી છે કે દેવો અને દાનવો સૌ મળી અને સમુદ્રનું જ્યારે મંથન કરતા હતા, એ મંથન કરવા વખતે ઘટના એવી ઘટી કે એમાંથી 14 રત્ન નીકળ્યા છે. અને 14 રત્ન નીકળ્યા ત્યારે ક્યાં ક્યાં રત્નો નીકળ્યા એનો એક અહીંયા શ્લોક આપ્યો. 14 રત્નના તમને નામ આપું, યાદ રાખજો. ઘણા એમ કે કથા સાંભળી નાખી, પણ કથામાંથી કશું યાદ રહેતું નથી. એટલે સરળ સ્વભાવ નમન કટુલાઈ, તો એવી સરળ સ્વભાવની ભાવનાથી કથાને આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા ધનવંતરી ચંદ્રમા ગાવઃ કામદુધા સુરેશ્વર ગજોરંભાદિદેવંગના અશ્વઃ સપ્તમુખઃ સુધા હરિધનો શંખો વિષમ ચાલ ભજે રત્નાનિતિ ચતુર્દિશમ પ્રતિદિનમ કુર્વન્તુ મે મંગલમ. બધા દેવતાઓ મળી અને ભગવાન કુર્મનું રૂપ ધારણ કરે, કાચબાનું રૂપ લઈ પાતાળની અંદર ભગવાન વિરાજિત થયા. શેષ નાગના જેને નેત્રા કર્યા છે એવા રવૈયાની અંદર ભગવાન આજ દેવોને દાનવો મળી અને સમુદ્રને વલોવે છે. આ સંસારનું જ સમુદ્ર મંથન છે. આ કથા આપણા સંસારની જ છે. 14 રત્ન કયા કયા નીકળ્યા તો કહે લક્ષ્મીજી નીકળ્યા. ગણજો 14 થાય છે કે નહીં? મને તો ગણતાય નથી આવડતું. હું તો રોંડા સુધી ભણ્યો છું. તો લક્ષ્મીજી નીકળ્યા. પછી કૌસ્તુભ નામનો મણી નીકળ્યો, કૌસ્તુભ મણી. પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું. આપણે પારિજાતનું જે ઝાડ છે ને એ સમુદ્રમાંથી નીકળ્યું છે. પછી સુરા એટલે મદિરા નીકળી. આ બધા અત્યારે જે બરબાદ થાય છે ને એ રમને વિશ્કીમાં ખોવાઈ જાય છે અને જિંદગી હારી જાય છે. પછી પ્રેત થાય છે. એટલે એની પાછળ અમારે કથાઓ કરવાની છે. આમ તો 108 કથાનો જ મારો સંકલ્પ હતો, પણ ભગવાને હજી શરીરમાં શક્તિ આપી છે તો કદાચ 5 પછી કથા હજી થશે. આ 110મી મારી કથા છે. 108નો સંકલ્પ હતો પણ ભગવાન હજુ આગળ વધારે છે. તો 110મી કથા અયોધ્યા ધામની અંદર રામજીના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ત્યાર પછી સુરા, ત્યાર પછી બતાવ્યું છે ધન્વંતરી એટલે આયુર્વેદના ભગવાન. આયુર્વેદનો વેદ એનું નામ છે ચરક સંહિતા. આ વેદ હાથમાં લઈને થયા. પછી ચંદ્રમા, પછી કામદુધા નામની ગાય નીકળી છે.
એ ગાય કામદુધા, પછી ઐરાવત નામનો હાથી નીકળો, એ પણ એમાંથી નીકળો. દેવાંગના અપ્સરાઓ એ બધી એમાંથી નીકળી કે જે ઇન્દ્રના દરબારની અંદર નાચગાન કરે છે અને ઇન્દ્રને અને દેવી અને દેવતાઓના બધા દિલ બહેલાવે છે એવો ઇન્દ્ર. ત્યાં દેવાંગનાઓ છે. પછી ઉચ્ચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો અને એટલા માટે ઘોડાને અશ્વ કહેવાય. અને આયુર્વેદમાં એક ઔષધિ આવે છે, જે ઔષધિનું નામ છે અશ્વગંધા. એ ચૂર્ણ લ્યો તો કોરોના બોરોના કાંઈ કરી શકે નહીં. શિયાળામાં પણ અશ્વગંધા સારી, બહેનોને લેવાની જરૂર નહીં, પણ પુરુષો માટે અશ્વગંધા નામનું આયુર્વેદમાં ચૂર્ણ છે. એ બજારમાં મળે છે ઝંડુનું, ઝંડુ ફાર્મસી વાળા બનાવે છે. ત્યાર પછી અમૃત નીકળ્યું, અમૃતનો કુંભ. એના માટે દાનવો પાસેથી અમૃત છોડાવવા માટે ભગવાને મોહિની રૂપને ધારણ કર્યું. અને પછી સારંગ નામનું ધનુષ્ય નીકળ્યું. સારંગ નામનું ધનુષ્ય. પાંચજન્ય નામનો શંખ નીકળો. શંખ ચક્ર ગદાધર એ શંખ નીકળો. અને હડાહડ છેલ્લે ઝેર નીકળ્યું, કાલકૂટ નામનું. અને જેવું ઝેર નીકળ્યું ને બધાએ ગભરાણા, ભાગો ભાગો. બધાએ દેવતાઓએ મૂંઝાણા કે હવે આનું કરવું શું, આ પીએ કોણ? તો એ ધન્ય છે મારા ભોળાનાથને, કે ભોળાનાથ આજ તમે વિશ્વના કલ્યાણને માટે, દેવોના કલ્યાણને માટે એ ઝેર ભગવાન કહે છે. બધા દેવો ગયા ભગવાન પાસે, ભોળાનાથને કીધું કે આ કાલકૂટ નામનું ઝેર છે મહાદેવ આપ પી જાઓ. ભગવાન તો પી જાય. એ કે તમે કોઈ ન પીઓ તો લાવો હું પી જાઉં. એટલા માટે ભગવાને એ ઝેર પીધું. ઝેરને નીલ કહેવાય. ભગવાને પીધું તો ખરું, પણ આ કંઠમાં રાખ્યું એટલે મહાદેવનું એક નામ પડ્યું નીલકંઠ. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. અને ભોળાનાથને યાદ કરીએ. શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી અષ્ટતાપો, એ દયા કરીને શિવ દર્શન શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટતાપો, દયા કરી શિવ દર્શન આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, એ સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. થાક્યો મથી રે મથી, કારણ જળતું નથી, સમજણ આપો. દયા કરી શિવ દર્શન, એ દયા કરી શિવ દર્શન આપો. હે મહાદેવ, આપ તો વિષધર છો. વિષધરનો અર્થ છે વિષને પીનારા, વિષને ધારણ કરનારા, સદા શિવ સર્વ વરદાતા. વિષધર હો તો એસા, સદા શિવ સર્વ વરદાતા, દિગંબર હો તો એસા હો. સદા શિવ સર્વ વરદાતા, દયા કર હો તો એસા. મહાદેવ જેવા શિવનો અર્થ છે કલ્યાણ. તો નીલકંઠ ભગવાન મહાદેવને
ઈચ્છાનાથ મહાદેવને આપણી ઈચ્છાને જે પૂરી કરે એ મહાદેવના મહામંત્રો છે. એક મંત્ર વેદોક્ત છે અને એક મંત્ર પુરાણોક્ત છે. બંને મંત્રોનો આપણે જપ કરી લઈએ. વેદોક્ત મંત્ર કયો છે? ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતા. પુરાણોક્ત પુરાણનો મંત્ર કયો છે મહાદેવનો? ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ એટલે રોગ, એટલે ઉપાધિ નહીં, રોગ. સંસ્કૃતમાં આયુર્વેદ ભાષામાં એને વ્યાધિ કહેવાય. BAMS ડૉક્ટર હોય ને એ આયુર્વેદિક હોય. તો ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. बोलिए उमापति महादेव की जय. 2 मिनट के लिए हरिनाम संकीर्तन. मेरो राधा रमण गिरधारी ओ गिरधारी रे श्याम कनवा. मेरो रमण गिरधारी गिरधारी रे श्याम कनवारी. मेरो राधा रमण गिरधारी गिरधारी रे श्याम बनवारी. ये मेरो राधा रमण गिरधारी गिरधारी रे श्याम बनवारी. मेरो राधा रमण गिरधारी गिरधारी रे श्याम बनवारी. ये मेरो राधा रमण गिरधारी गिरधारी रे श्याम बनवारी. गिरधारी रे श्याम बनवारी. गिरधारी रे श्याम સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, જ્યારે જીવ કથા શ્રવણ કરે છે ત્યારે જીવની તન્મયતા એવી બની જાય છે કે જીવને પછી તો નથી ચા યાદ આવતી, નથી જીવને ભોજન યાદ આવતું. જીવને ભલે પગમાં ખાલી ચડી જાય, સાધક બેઠો બેઠો થાકી જાય. સાધકને એમ થાય કે આ સુખદેવજી મહારાજ કઈ છૂટા કરશે, સુખદેવજી મહારાજ કઈ ઇન્ટરવલ આપશે. પણ વિરામ તો આપણી જિંદગીમાં આપણને મળવાનો જ છે, પણ હરિકથા આપણને ઘડીકમાં પાછી મળતી નથી. એક વર્ષની રાહ જોવી પડે, કેટલા સમયની રાહ જોવી પડે. શરીરને માટે શરીર ભગવાનને સમર્પિત કરી અને મૃત્યુ પછી તો આ કાયા ભગવાનને સોંપવાની જ છે, પણ જીવતા આ કાયા ભગવાનને સોંપી દેવાય. કઈ રીતે સોંપાય? આપણે કહીને તુલસીના પાંદડે આ દેહ તમને આપ્યો, આ દેહ આપણો નથી, આપણે માની બેઠા છીએ, એને શણગારીએ છીએ. જેમ આપણે મકાનને શણગારીએ ને પીઓપીને એ બધું બનાવીને, એમ દેહને જેટલો આપણે શણગારીએ છીએ, પણ એ જ શણગારેલો દેહ કાળિયા કૃષ્ણને શણગારયુક્ત સમર્પિત કરવાનો છે. એમ નહીં નાયા વગરનો દેહ નહીં. ઓલરેડી ફ્રેશ બની હજારો ડોલથી નાયેલો. અરે બાથરૂમમાં કનૈયાને માટે આપણે સ્નાન કરવા જતા હોય અને ડોલને કદાચ આપણું ઠેબું લાગી જાય ને તોય દોષ લાગે. સ્નાન તમારા માટે કરતા હો તો દોષ નહીં લાગે, પણ તમને ખબર છે કે આજે 5મો દિવસ છે, આજે કાળિયો ઠાકર આવવાનો છે અને કૃષ્ણની માટે આ દેહ શણગારવાનો છે. એ તો ખબર છે ને બધા, અમને ખબર છે.
એટલા માટે કદાચ બાથરૂમમાં જાઓ, પાણી ગરમ મળે કે ના મળે, હે, નદીની રેતમાં રમતું નગર ફરી મળે કે ન મળે, એ દ્રશ્ય સ્મૃતિ પટ પર પડે કે ના પડે, એવી ભાવના રાખી કૃષ્ણને માટે જ્યારે આપણે બાથરૂમમાં સ્નાન કરતા જતા હોય અને જો ડોલને ઠેબુ લાગી જાય તોય આપણે દોષ લાગે, ડોલને પગે લાગી જાય. લક્ષ સાબુને ઠેબુ લાગી જાય તો એ લક્ષ સાબુને વંદન કરે. ભગવાનને માટે જ્યારે તૈયાર થવું છે ત્યારે તમારા સૌંદર્ય પ્રસાધનોની ઇજ્જત કરો. મારું કહેવાનું એ છે કે તમારા સૌંદર્ય પ્રસાધનોની ઇજ્જત કરો. સુંદર મજાની નવલખી સોનાના તારવાળી સાડી ધારણ કરવાની હોય, ફિનાલની સુગંધવાળી સુટકેસમાંથી કાઢીએ તો ફિનાલની સુગંધ આવે એવી દિવ્ય સાડી ઇસ્ત્રી કરેલી એ પણ પલંગ ઉપરથી નીચે પડી જાય તોય દોષ લાગે તોય સાડીને વંદન કરો. સગપણમાં સાડીને સાચવું, ભોજનની થાળીને સાચવું, નાકની વાડીને સાચવું, આપણા હાથની તાળીને સાચવું. તો દેહને ન સાચવીએ તો દેહ પણ આપણું વેર લે છે. એટલા માટે ધીરાસો ગંભીર, ઉતાવળાસો બાવડા અને ધીરાસો ગંભીર, ધીરે ધીરે પ્યાર કો बढ़ाना है, हे कृष्ण हद से गुजर जाना है. એટલે પ્રભુને પ્રેમ કરો, ઉતાવળે નહીં. ઉતાવળે પ્રેમ કરો તો આય મૂંઝાઈ જાય. એને ધીરે ધીરે રાજી કરો, આહિસ્તા આહિસ્તા ધીરે ધીરે કૃષ્ણને રાજી કરો. એક કથામાં રાજી ન થાય તો બીજી કથામાં ટ્રાય કરો, ત્રીજી કથામાં રાજી ન થાય તો ચોથી કથામાં ટ્રાય કરો. ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ બી સક્સેસ. ભગવાનને માટે અહીંયા મારે તમને એક સત્સંગનો મહિમા બતાવવો છે. સત્સંગનો મહિમા છે ને સાહેબ માલકોસ રાગમાં. તમે ઘડિયાળમાં જુઓ કે ન જુઓ દેવાય, પણ વક્ત કિસી કા ઇંતજાર નહીં કરતા. સમય આપણા કોઈની રાહ નથી હે. અને આ મન માતંગ માને નહીં, જબલગ ખતા ન ખાય, જૈસે વિધવા નારકો ગર્ભ રીએ પસ્તાય. પછી પસ્તાવાનો કોઈ અર્થ નથી. પણ એ પેલા વિવેક બુદ્ધિને જાગૃત રાખશું કે એવી ચા રસોડામાં ઉકળે છે. અરે ખાંડણીમાં આદુના એટલા બધા ગટ્ટા નાખ્યા છે અને એ આદુ નાખી હઠ્ઠા કઠ્ઠા માણસની ખાંડેલી એ આદુની જે ચૂર્ણ બની છે એ તપેલામાં નાખી છે અને એ ચા એટલો બધો ઉકળે છે. ચા તરાનો અને ઘા નરાનો. એટલે પાનબાઈ કહેતા હતા કે છૂટા છૂટા તીર ન મારો બાઈજી, અમથી સહ્યા ન જા. વિશ્વામિત્ર બાપજી મહાન તપસ્વી છે અને વશિષ્ઠ મુનિ મહાન સત્સંગી છે. નદીના કિનારે ભેગા થયા, ઋષિ મુનિઓ ધડ કરવા લાગ્યા. સત્સંગમાં ધડ ન કરવાની હોય.